एवरीवन दोस्तों, तो आज के नए वीडियो में आपका हार्दिक स्वागत है। सबको हर हर महादेव, जी महाकाल, जी माता जी। तो देखो शाम के 5 बज नहीं 4 बज चुके हैं और मैं पूरी थक गई थी, लेकिन हमारे घर पे गेस्ट आ गए तो हम निकल गए घूमने के लिए। तो देखो अभी रास्ता काट रहे हैं सब, तो पाछું હિન્દી બોલાઈ ગયું છે તો વાહન કંઈ મળતું નથી। અને આપણે છે ને માંડવી બહુ યાદ આવી ગઈ, કારણ કે નવરાત્રી પૂરી થશે ને ત્યાં અમારે માંડવી નીકળી જાય છે, એટલે આજે આપણે જઈએ છીએ અમારી ગાડીએ ઓળા ખાવા। તો જો હવે તો કાંઈ વાહન મળતું નથી અત્યારે, તો આમ રસ્તા ઉપર ચાલતા ચાલતા જાય છે, ક્યારે વાહન મળે। અત્યારે બોલવાની સ્ટેમિના નથી, બોલો એટલી થાકી ગઈ છે કામ કરી કરી। તો આટલા ગેસ્ટ આવ્યા છે, બધાને અમે જો લઈને જઈએ છીએ। વિડીયોમાં બતાવીએ, કારણ કે વાદળા એટલા સરસ મજાના થઈ ગયા છે। જો કેટલા વરસાદ ન આવે ને તો સારું, કારણ કે બધાને રમવાની બહુ જ ઉત્સુકતા છે। હવે જો નીકળી ગયા છીએ આપણે, અહીંયા જો કેટલું ગટર ખાબોચિયા ભરાઈ ગયા છે। જો કેટલી સરસ મજાની નદી, અહીંયા જો લખાય કેવા નાય છે। તો અમારે બહુ મસ્ત મજાની નદી છે, નાવાવાળા એટલા બધા આવે કે વાત પૂછો માં। આપણે નાહી લીધું છો, પણ તડકામાં અત્યારે વાદળામાં કંઈ નાવાનું હોય નહીં। અને જો તમારે કોઈને કોઠીમાં લેવા હોય ને તો આટલી મોટી વાડીમાં કોઠીમાં છે। જો આ બધી વાડી છે ને કોઠીમાંની છે, આ સામી દેખાય લગભગ કેટલા 40 કિલો આપે છે। તો બહુ મસ્ત મજાની આપણે જો આપણા રસ્તે આવી ગયા છોળા ખાવા માટે। તો અહીંથી આપણે છે ને શોર્ટકટ કર્યું છે, અહીં સિંહ હશે તો મરાઈ જાઉં। ઘોર જંગલમાં આવી ગયા છે, અને મોડું બહુ થઈ ગયું છે, પણ ઓળા તો ખાવા જ છે। બહુ પાણી છે, ઓર અહીંયા જો કિચકાણ, આમાં કેમ હાલવું, પગ તો બગડવાના જ છે હો ભાઈ રબડીમાં। રબડી એટલે જો બાપા બહુ મસ્ત હે, ઠંડુ ઠંડુ પાણી। એ મરી ગયા। આજ બહુ વધારે પાણી છે। કોઈ આખું ભરેલું છે। ટ્રેકિંગ થઈ જાય, ટ્રેકિંગ। ઓહો હાલો, તો આ ઝટકા મૂક્યા। જો આ તો શોટ લાગશે, કેમ અડવું હે? બીક લાગે ઓ ભાઈ, ઝટકા લાગે ઝટકા। જો કે આ ઝટકા મશીનનો શોર્ટ છે ને ઓછો લાગે, માણસ બોલે ને જે ઝટકા લાગે ને એ બહુ લાગે। એની જીભમાં એવા ઝટકા હોય ને આખું આ બધું હલી જાય મગજ। આ તો શોર્ટ સારો, ઝટકા નતો।
તો જો આ શ્રી ગણેશાય થઈ ગયું ઓળા ખાવા. તો કેમ આટલા જ દાણા? ઓલીમાં દાણા જ નથી. હાલો ભાઈ ઓળા ખાવા. તમારા ખેતરમાંથી અમારા ખેતર અહીંથી ખેંચી લીધું. હા આમાં ન હોય બહુ નાક તેડી નતો કહેતો બસમાં જાવ તો ઓય બાપા એ આવ પોતે છે. હું આવ પોતે આ જો કાંઈ ન આવ્યું. હે આમાં કેમ ન આવ્યું? દોડવા અહીંયા પડ્યા આ ને રેક છે ને રેકમાં ન હોય બહુ. હે આ રેક કહેવાય. તો આમ જો આવો ફાલ છે ને પેલી વેલી ખેંચી જો 5-6 દાણા. તો આવું કેમ થઈ ગયું? પાંદડા ને ખરાબ થઈ ગઈ માંડવી. આ બાકી ગઈ સૌ. પાકી ગઈ તો વરસાદ ખમૈયા કરે ને તો અમે રાપ મારી દઈ. હા બસ તો તો કાચી ખાવાની છે. જો અહીં આટલો ઢગલો કર્યો આટલી કાચી ખાવાની. કાશી બહુ ન ખવાય. અને ધોવી પડે પરાણ જ છે જો. આમાં કાંઈ નથી. હવે કોણ મહેમાન આવશે ત્યારે? આપણે મહેમાન હોય ત્યારે આવીએ. મળી ગયું વાહન. હા ચાલો હાલો ભાઈ અમને વાહન મળી ગયું હોય તો ટેમ્પો કહેવાય ટેમ્પો. આ ટેમ્પો ટેમ્પો ના છોટા સારું ગાડી છે 3 ભાવ વધી 350 છે. હા તો પછી ક્લાસમાં હા હવે બધા જો અત્યારથી આવી ગયા. તમે બધા અત્યારમાં કેમ આવી ગયા? હે ઓ વાયડું તે કર્યું વાયડું કાંઈ કે નહીં? તમારા ઘરના આંગણે છે તમારે વાળવાનું. તમે બધા સ્વયંસેવકો છો. સ્વયંસેવકો છો. ચા તો બનાવું. હે ક્રિશ બિલા નાખી દો. હવે ટાઈમ થઈ ગયો છે. તો જો અહીંયા આપણે ગરબો તો જો સરસ આપણે ગરબો અહીં કરી લીધો છે. અને ગરબો માતાજીનો કારણ કે એ બાપા 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 એ માં અંબા ગૌરી વિઘ્નનો નાશ કરજો ને રાવણનો નાશ કરજો દશેરાંદી. રાવણનો બરાબર ને? તો આરતીનું પૂછી લઈએ આપણે. આ છોકરો જો ખુરશીમાં પડી ગયો. હજી પડે છે ને હજી. હા પડી ગયો. તો ગાઈસ જો કેટલું મોટું આવી ગયું છે ઇનામનું. આમાં છે ને 101 ઇનામ છે નાની નાની બાળાઓ માટે. અને અહીંયા પણ સરસ મજાના બધા ઇનામ નવા આવી ગયા છે. અને આ જો પાછું આવી ગયું છે સરસ પાર્સલ. તો બહુ બહારથી આવ્યું છે જો. કારણ કે હું તો વાડીએ ગઈ હતી ક્યારે પાર્સલ આવી ગયું ખબર જ ન પડી. ઓળા ખાવા ગયા હતા તો મેં કીધું આ તો પાર્સલ આવી ગયું લાગે છે. તો એવું કંઈક છે. જો ઇનામના તો ઢગલા થાય છે. કોઈ પાસે આમ હાથ લંબાવો નથી પડતો કારણ કે માતાજી આપણી લાજ રાખી દે છે.
જાણો છો ગોગામાં માથું પડ્યું કદર પર સુધી ઘડવું ઊંચું એમ ભાઈ આ મરદનું માથું પડ્યું છે શું કે છે કડી સાંભળજો